આપ જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને ન્યૂઝ ફટાફટ જોઈશું, પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાથી। દ્વારકા બાદ હવે દક્ષિણ દરિયાકાંઠેથી ચરસનો એક મોટો જથ્થો મળી આવ્યો। સુરતના હજીરા દરિયા કિનારેથી ચરસ મળી આવ્યો। હજીરા દરિયાકાંઠેથી SOG રૂપિયા 1 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપી પાડ્યું। બાતમીના આધારે પોલીસે ચરસનો જથ્થો મળી આવ્યો હતો। દ્વારકા બાદ હવે દક્ષિણના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળ્યો। સુરતના હજીરા દરિયા કિનારેથી મળ્યું ચરસ। SOG દરિયાકાંઠેથી 1 કરોડનું ચરસ જપ્ત કર્યું। પ્રાથમિક તપાસમાં અફઘાની ચરસ હોવાનો ખુલાસો। SOGએ ચરસ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી। સુરતના હજીરા દરિયાકાંઠેથી ઝડપાયું 1 કરોડનું ચરસ। સુરતના હજીરા દરિયાકાંઠેથી SOG રૂપિયા 1 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપી પાડ્યું છે, જેની કિંમત થાય છે આશરે 1 કરોડ રૂપિયા। તો ગઈકાલે વલસાડ જિલ્લામાં પણ ત્યાં આવેલા સરહદી એટલે કે દરિયાઈ પટ્ટા પર ચરસનો જથ્થો મળી આવ્યો હતો। આજે સુરતના હજીરા જે દરિયાકાંઠો આવેલો છે ત્યાંથી આ 1 કરોડની રકમનું ચરસ મળી આવ્યું છે। કોણ આ ચરસના પેકેટ આ રીતે ટ્રેડ કરી રહ્યું છે, ભારતમાં મોકલી રહ્યું છે, તેને લઈને આ ડ્રગ પેડલર્સ અને આ નેટવર્કને તોડવું અત્યંત જરૂરી છે। આ દિશામાં સુરક્ષા એજન્સીથી લઈને સ્થાનિક પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે। ત્યારે આ પ્રકારના બનાવો જે બની રહ્યા છે તે અંકુશમાં આવે તે પણ જરૂરી છે। આજે સુરત અને ગઈકાલે વલસાડમાં ચરસ મળી આવ્યું હતું। તો બંને આ દરિયાકાંઠો આપણે બતાવી રહ્યા છે। 1600 કિલોમીટરનો ગુજરાતનો દરિયાકાંઠો એક રીતે ડ્રગ્સ પેડલરો માટે જાણે કે સોફ્ટ ટાર્ગેટ બન્યો હોય। અવારનવાર વારંવાર ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે। દક્ષિણ ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દ્વારકાના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાત તરફથી એટલે કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે। આ બનાવો બની રહ્યા છે કારણ કે ગઈકાલે વલસાડ અને આજે સુરતમાં આ થયું છે।